ગઈ હે પક ગઈ। મેં ખાંડ ને ઘી ને ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી મેં ગરમ કર્યું છે। શક્કરપારા વણવા માંડ્યા છે અને સાથે સાથે તળાવાય માંડ્યા છે। તમારા શક્કરપારા રેડી છે। ખાવા પહોંચી ગયા આઈસ્ક્રીમ લાવો। પણ આપણે કઈ ઠંડા થયા નહીં એટલે આપણે તો સોડા જો ભાઈ જો બનવા માંડી છે। સોડામાં ઘટ્યું ને તો કેરી આવ્યા। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો ટિફિન ભરાઈ ગયો? ટિફિન ભરા ગઈ। હા, શું બનાવ્યું? Is your ફરમાઈશ વઘારેલા ભાત અને ઠંડી ઠંડી છાશ પૂરી ગાંઠિયા નાસ્તો। બીજું કઈ? આજ તો લીલું લીલું કેમ મારે પહેરી લીધું? તમારે મેચિંગ કર્યું। તમે લીલું પહેરો ને એટલે મેં લીલું પહેર્યું। મારે લીલું નથી। ઈ કેવું કહેવાય? પિસ્તા એવું જ કહેવાય। એટલે ઈ કલર એક જ કહેવાય। એવું હોય। અને કેરી ખોલવાની હાઈટ ખોલું તો ખોલ ને। તારી જીભ આમ ઓલી થાતી છે ને પટ 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 પટ। હાલો જે આ અત્યારના બેઉમાં ખોલ કેરી લઈને બોલ કેમ બીટું છે? આમ બિચારી ઊંધી જતી અગુટિયા ખાતી છે અંદર। મેં એમણે અહીંયા વીટું હતું। ગેસ કરો પાઈકી છે કે નહીં પાઈકી? પક ગઈ હે જો આ પાકી ગઈ છે। પાકી ગઈ છે। પાકી જ ગઈ છે એ લઈ લઈ પાકી પાકી આ પાકી ગઈ છે। ઓછી થઈ છે। नहीं समझ आ रहा है हमको। આ થોડીક પાકેલ લાગીશ। આ મૂક દે હજી એક દી જો આમાં ચાંદી પડવાનું પડશે એવું લાગે છે મને। એ ફ્રીજમાં જવા દે એ પાકી ગઈ છે। આ એ પાકી ગઈ હોય એવું લાગે છે। ये जो આમાં એક ચાંદી પડી જો દબાઈ ગઈ છે એટલે એવું થયું। બીજો તેના બતાય ખબર નથી। તો તું કઈ રે લાઈક હું જાઉં બરોબર? હા જલ્યા તો પછી આપણે નીકળી હવે। આજ જો હળવો હળવો નાસ્તો આવ્યો ને પુલાવ ને ગાંઠિયા ને એવું થોડું થોડું ખાવાનું કારણ કે આજે આપણે રખડવાનું છે સાપર ને એ બાજુ એટલે તડકામાં આપણે વાંધો ન આવે એટલે બહુ નથી હેવી ખાતા। ખાઈ પી નીંદર કરી લીધી ઉઠી ગયા અને હમણાં તો રોજ બપોર પછી કંઈક બનાવવાનું હોય જ છે। તો લાસ્ટ ટાઈમ શક્કરપારા બનાવ્યા હતા એ વિરાટને બહુ ભાવ્યા હતા અને અડધા કિલ્લાના જ બનાવ્યા હતા એટલે એ તો પૂરા કરી દીધા ને થોડાક દિવસમાં। અને હવે કે પાછા બનાવીને વધારે બનાવજો તો હું આજે છે ને બનાવવાની છું 1 કિલોના શક્કરપારા બનાવું છું। તો 1 કિલો લોટમાં મારે છે ને અમારા ઘરનો વાટકો છે ને 4 બાઉલ થાય છે એટલે 4 બાઉલની સામે છે ને મતલબ એનો 1 ભાગ લેવાનો હોય। તો એમાં મેં છે ને આ અડધા કિલ્લાના છે એટલે 2 બાઉલ પાણી છે। 2 બાઉલ નથી 2 બાઉલથી ઓછું છે
અને એટલું ઓછી ખાંડ છે. અને હવે આપણે ઘી ઉમેરશું અને એને એકદમ મસ્ત ગરમ કરશું. મેં ખાંડ ને ઘી ને ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી મેં ગરમ કર્યું છે. મસ્ત ખાંડ ઓગળી ગઈ છે. અને હવે આ પાણીથી ગરમ પાણીથી લોટ બાંધીને એટલે સરસ થાય છે. લાસ્ટ ટાઈમ મેં બનાવ્યા હતા એટલે. હવે એને એકદમ થોડવા દેશું પછી એનો લોટ બાંધશું. પછી મળીએ. તો ફાઇનલી ચાલો લોટ બંધાઈ ગયો છે. મેં લોટ બાંધી અને 15 મિનિટ માટે રાખી દીધો હતો ઢાંકીને સરસ. એટલે થોડોક સેટ થઈ જાય. અને અહીંયા મૂકી દીધું છે તેલ. હવે શક્કરપારા વણશું ને તરશું. શક્કરપારા વણવા માંડ્યા છે અને સાથે સાથે તળાવાય માંડ્યા છે. તમે ખાલી જોવો મસ્ત મસ્ત બન્યા છે લેયર વાળા. મજા પડી જવાની હે. હજી થોડું વણવાનું ચાલુ જ છે સાથે સાથે. ગાઈસ આપણે સાપરથી ઘરે આવી ગયા અને નાઈ ધોઈ લીધું છે. ને અમારા ચાંદની મેડમ રસોઈ બનાવે છે. રસોઈ તો હજી નથી ચાલુ કરી. તમે સબ્જી લઈ આવ્યા? કચરો કર્યો છે અહીંયા. તો એ બધું ઠેકાણે કરું તું. એટલે હું કરસ? તમે લઈ આવ્યા ને સબ્જી. હા. તો એ બધી ઠેકાણે કરી ધોઈને. હા. નાનો વીણી ને ડબ્બો ભરી લીધો. તમારા શક્કરપારા રેડી છે. સરસ મજાનું કામ કર્યું છે આજ. હા. શક્કરપારા તે બનાવી. એવું કર્યું ને? હા. તો પછી હવે કાલ પૂરીનો વારો છે. કાલ પૂરીનો વારો. હા. જોજે પૂરી આવીને ક્યાંક મારે નહીં. ટમેટા પડી ગયું. આ શક્કરપારા ખાવાના છે? ખાવાના જ ને. પેલા હમણાં થોડાક ગાયના કાઢ લઉં પછી ખાજો. હા. તો પેલા શક્કરપારા નથી ખાવા અત્યારે. હા. મારે સોડા પીવીશ. તું કરી ને. એ સોડા હું કરી? સારું ન કહેવાય. ખાધા પેલા પછી કાંઈ ખાવાનું હાલે? પણ નથી ખાવું આપણે એટલું. ખાવું લ્યો. એવું ને આપણે સોડા પાઈ દઈ તો. હાલો પાઈ દો હાલો. ચાલો. હાલો ખાઈ પીને નવરા થઈ ગયા. અને પછી અમારે રીલ શૂટ કરવાની હતી. એ રીલ બનાવી છે. અને હવે જાય ટાઢા થવા. હા હવે જવાનું જ છે. હાલ શું ખાવા? ઈ તો કઈક રોડે ચડી તઈ ખબર પડે. રોડે ચડી તઈ ખબર પડે. હાલો તઈ જઈએ કઈક ટાઢા થઈ આવીએ. ખાલી પાણી ટાઢું પીને આવવું પડે. કઈ કેવું કઈ ન હોય. કઈ ન હોય તો એવું બને કા? ટાઢા થવા પહોંચી ગયા. આઈસ્ક્રીમ લાવો. કઈ લઈ આવ્યા? તારે ઓલે ચોકો ચિપ્સ અમારી જામબુન ઓલ ટાઈમ સીઝનલ જામબુન જો બ્લેક જામુન. બ્લેક જાંબુન. આપણી તો ઓલ ટાઈમ ફેવરિટ ચોકો ચિપ્સ. એ આ ખાતી ઈ ભૂલી જા. મને જાંબુ તો બધે મળે કે 20 રૂપિયા ના આવે. જાંબુન મને હે ને ઓડકાર આવે એનો એટલે મને નો ભાવે ઈ. તો તને નકામ. હાલો તો હવે આઈસ્ક્રીમ ખાઈ લી. આઈસ્ક્રીમ ખાઈને આવી ગયા. પણ આપણે કઈ ઠંડા થયા નહીં એટલે આપણે તો સોડા જો ભાઈ. જો બનવા માંડી છે. બરોબર ને? હા. આ તો રો કે હે. કેટલી ગરમી છે. પંખો ન ચાલુ કર્યો તો. કઈ અહીંયા પંખો હે ઉપર. બોલો ઓલનું તો કરાય ને. સોડામાં ઘટ્યું ને તો કેરી આવ્યા. આને તો ઉધરા સડી ગઈ કેરીમાં તો. આવી મારા પેટમાં કઈ જગ્યા નથી. મારે કઈ જમવું નથી એમ કેતા હતા. પછી ખીચડી ખાઈ લીધી, આઈસ્ક્રીમ ખાઈ લીધું, સોડા પી લીધી ને આ કેરી. પણ એવી મારી ભૂખ નથી ઓલી ટાટાની. ભૂખ છે ટાટું તાર ખવડાવવું હજી કિલો એક વાંધો નથી મને કાંઈ.
માર દેવું માર કઈ ખવડાવું તમને તો બસ તો જી ખાવું ઈ ખાવા દે. મંડો ખાવા લો. એટલે મને રોટલા શાકની સલાહ કરતી નહીં. હું ગરમી ન જાય ને ત્યાં સુધી ટાટા ઉપર જ છું હું. અને હરવું હરવું જ ખાઈશું. બસ બલ ભાઈ રે હોય તમારે બધાને, પણ મને હરવું જ લાગશે આ. ભાતે ના રવામાં આવે બીજાને બધે ભાઈમાં હોય, મારે હરવામાં આવે. ભાતી કે ભાઈ હારું પણ નૈડા મને આદિ સુધી નૈડા એ અમારો ખોરાક છે. અમે સાઉથમાં આવી ક્યાંય. સાઉથ માંથી આવો. હાલો હવે કઈ પ્લાન છે ખાવાનો? ના હવે હુઈ જવાનો પ્લાન છે. હાલો હાલો હું જાઉં. હા આજનો બ્લોગ અહીંયા પૂરો. કાલ પાછા મળશું નવી સવાર સાથે, નવા બ્લોગ સાથે. બરાબર. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.